અમદાવાદ શાહીબાગ પ્રેમવતી રેસ્ટોરન્ટની ઘટના છે, જ્યાં ખીચડીમાંથી જીવાત નીકળી છે। ખીચડીમાં જીવાત નીકળતા ગ્રાહક પણ આશ્ચર્યમાં મુકાઈ ગયા। ગ્રાહકે દુકાનદારને રજૂઆત કરી, ફરિયાદ કરી, પરંતુ સામે કોઈ જ જવાબ ન મળ્યો। ગુણવત્તા અને સ્વચ્છતા સામે હવે સવાલો ઉઠી રહ્યા છે। શાહીબાગ સ્વામિનારાયણમાં આવેલી છે પ્રેમવતી રેસ્ટોરન્ટ। ગ્રાહકે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કર્યો છે। અંધાપા કાંડ પર હાઈકોર્ટમાં સુનાવણી। એડવોકેટ જનરલનું હાઈકોર્ટમાં મોટું નિવેદન છે। ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટમાં થશે સુધારો અને તમામ હોસ્પિટલો માટે રજીસ્ટ્રેશન ફરજિયાત થશે। અત્યાર સુધી 50 બેડની હોસ્પિટલ માટે રજીસ્ટ્રેશન હતું। મેડિકલ કેમ્પનું પણ રજીસ્ટ્રેશન કરાવવું હવે ફરજિયાત છે। ખેરાલુ નગરપાલિકા એક્શન મોડમાં છે। ખેરાલુમાં નગરપાલિકાની દબાણ હટાવવાની કામગીરી, દબાણકર્તાઓને નોટિસ આપ્યા બાદ કરાઈ છે કામગીરી। જકાતનાકા પાસે હાટડીયા વિસ્તારમાંથી દબાણ હટાવાયા। જે વિસ્તારોમાં શોભાયાત્રા પર પથ્થરમારો થયો હતો તે વિસ્તારમાં દબાણ હટાવવાની કામગીરી કરાઈ છે। ખેરાલુ નગરપાલિકા એક્શન મોડમાં આવી છે। ખેરાલુ નગરપાલિકા દ્વારા હાલમાં જે ખેરાલુ નગરપાલિકા વિસ્તારમાં આવતા ગેરકાયદેસર જે વધારાના જે બાંધકામ કરવામાં આવ્યા છે તે તોડી પાડવાની જે કામગીરી હોય છે તે હાલમાં કરવામાં આવી રહી છે। તમે જોઈ શકો છો પાલિકા ટીમ સહિત જે પોલીસ તંત્ર હોય છે તે ઘટના સ્થળે પહોંચી ચૂક્યું છે અને જે વધારાના જે બાંધકામ કરવામાં આવ્યા છે તે તોડી પાડવાની જે કામગીરી હોય છે ચાલી રહી છે। તમે જોઈ શકો છો આ બુલડોઝર થકી હાલમાં જે વધારાના જે ઓટલા કરવામાં આવ્યા છે તેમજ વધારાના શેડ કરવામાં આવ્યા છે તેને તોડી પાડવાની જે કામગીરી હોય છે તે હાલમાં ચાલી રહી છે। ઉલ્લેખનીય જે આ જે વિસ્તાર હોય છે તે વિસ્તારમાં જ થોડા દિવસો પહેલાં જ શોભાયાત્રા નીકળી હતી રામ ભગવાનની। તે રામયાત્રા શોભાયાત્રા દરમિયાન પથ્થરમારો કરવામાં આવ્યો છે। ત્યારબાદ આ જે કાર્યવાહી હોય છે તે હાલ કરવામાં આવી રહી છે। અંદાજિત 30 કરતાં જે વધુ હોય જે દુકાનો હોય છે, જે મિલકત ધારકો હોય છે તેમના ત્યાં હાલમાં જે કાર્યવાહી હોય છે કરવામાં આવી રહી છે। જેસીબી સહિત જે અન્ય સાધનો દ્વારા હાલમાં જે કાર્યવાહી હોય છે તે કરવામાં આવી રહી છે અને જે વધારાનું જે બાંધકામ કરવામાં આવી રહ્યું છે તેને તોડી પાડવાની હાલમાં કામગીરી હાલમાં ખેરાલુ નગરપાલિકા દ્વારા કરવામાં આવી રહી છે। કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, ખેરાલુ। ખેરાલુ નગરપાલિકાના પંચમુખી મંદિરથી હાટડિયા સુધીનો વિસ્તાર હતો, જે અત્યારે આના રસ્તા પૈકીના જે દબાણો હતા એ દબાણો આપણે આજે દૂર કરેલ છે। અંદાજિત આપણે 32 મિલકતોને